Hello, dear soul. This is Jitendra, and you are heartily welcome in Sri Dev Academy. Last day, as we started the topic modal auxiliary, ગઈકાલે જેવી રીતે આપણે સ્ટાર્ટ કરેલું મોડલ ઓક્સિલરી કેન જે શું બતાવે છે ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. લાસ્ટ ડે આઈ ગેવ યુ સમ એક્ઝામ્પલ્સ. ગઈકાલે આપણે ઉદાહરણ પણ જોયા હતા. As for an example, she can run fast. તેણી ઝડપી દોડી શકે છે. ગઈકાલે આપણે જે સ્ટાર્ટ કરેલું મોડલ ઓક્સિલરી કેન જે ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. એના અથવામાં મેં તમને સમજાવેલું in the place of can we can use of to be able to આપણે સ્ટાર્ટ કરેલું where to be is forms of to be am is or are. In the place of modal auxiliary can we can use of am is are plus able to be ના રૂપ સાદા વર્તમાન કાળના am is અથવા તો are છે. I સાથે am, he she it અથવા તો કોઈ પણ એક વચનના નામ સાથે or any singular noun. સાથે આપણે is વાપરી શકીએ અને are બહુવચનના રૂપો we, you, they અથવા તો કોઈ પણ પ્લુરલ ફોર્મ. In the place of modal auxiliary can ના સ્થાને આપણે to be able to વાપરી શકીએ છીએ. to be એટલે to be ના રૂપ. અહીં can છે એ સાદા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ છે. માટે સાદા વર્તમાન કાળના to be ના રૂપ am is અથવા તો are પ્લસ able to નો ઉપયોગ થશે. As the same sentence આજ આપણે સેન્ટેન્સ ને to be able to માં દર્શાવવું હોય તો she is able to માત્ર can ના સ્થાને શું આવી જશે to be able to be એટલે forms of to be સાદા વર્તમાન કાળનું to be નું રૂપ am is અથવા તો are. અહીં ત્રીજો પુરુષ એકવચન she આપ્યું છે માટે તેની સાથે આવશે is અને ત્યારબાદ આવશે able to. હવે જેટલું આપ્યું છે the remaining sentence will be as it is. run fast એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. she can run fast તેણી ઝડપી દોડી શકે છે. she is able to run fast તેણી ઝડપી દોડવા સક્ષમ છે અથવા શક્તિમાન છે. તો તેણી ઝડપી દોડી શકે છે કે તેણી ઝડપી દોડવા માટે સક્ષમ છે. આ બંનેનો મીનિંગ સેમ થશે. અધર એક્ઝામ્પલ they can read a novel. they can read a novel તેઓ નવલકથા વાંચી શકે છે. હવે મોડલ ઓક્સિલરી કેન ના સ્થાને આપણે જો લઈએ to be able to તો પહેલા આવશે to be નું રૂપ am is અથવા તો are જેમાંથી they છે એ બહુવચનનું રૂપ છે તો they સાથે શું મુકાશે are. they are able to read
અ નોવેલ. તેઓ નવલકથા વાંચી શકે છે અથવા they are able to read a novel. તેઓ નવલકથા વાંચવા શક્તિમાન છે એટલે કે સક્ષમ છે. So after now modal auxiliary can, we will study of modal auxiliary may. Now the next modal auxiliary is may. may. may શું બતાવે? જ્યારે કોઈ પણ શક્યતાનો ઉલ્લેખ કરવો હોય. may જ્યારે વિધાન વાક્યમાં આપણે એનો ઉપયોગ કરીએ when we utilize, when we apply in the sentence, especially in assertive sentences. એટલે કે વિધાન વાક્યમાં જ્યારે સહાયકારક ક્રિયાપદ may વાપરીએ ત્યારે એ શક્યતાનો ઉલ્લેખ કરશે. શક્યતા કોને કહીએ આપણે? કે જે થઈ પણ શકે અને જે ન પણ થઈ શકે, which is known as the possibility. possibility ને આપણે શું કહીએ છીએ? શક્યતા. તો વિધાન વાક્યમાં મોડલ ઓક્સિલરી may છે એ શક્યતા બતાવે છે. ફોર એન એક્ઝામ્પલ, I may teach. Modal auxiliary should tomorrow. I may teach. Modal auxiliary should tomorrow. તો હું આવતીકાલે કદાચ સહાયકારક ક્રિયાપદ should ભણાવીશ. હંમેશા યાદ રાખવાનું, સહાયકારક ક્રિયાપદનું સ્થાન હંમેશા કર્તા પછી જ આવે છે. અને જો વાક્ય વિધાન હોય એટલે કે કર્તા પછી સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, that means subjective case plus modal auxiliary after first form of the verb, later objects and adverbs. At that time modal auxiliary may will show possibility. જ્યારે જ્યારે વાક્ય વિધાન બનશે ત્યારે ત્યારે સહાયકારક ક્રિયાપદ may છે એ શક્યતાનો ઉલ્લેખ કરશે. Second example, let's see. He may call me at midnight. He may call me at midnight એટલે કે તે કદાચ મધ્યરાત્રિ મને કોલ કરશે. શું બતાવે છે? સંભાવના કે તે કદાચ મને મધ્યરાત્રિએ કોલ કરશે. Now in the interrogative form we will see, but that will be tomorrow. આવતીકાલે આપણે સહાયકારક ક્રિયાપદ may છે જે પરમિશન નો ઉલ્લેખ કરે છે. મોડલ ઓક્સિલરી may જે ઇન્ટ્રોગેટિવ ફોર્મમાં જ્યારે આવે છે પ્રશ્નાર્થ વાક્યમાં, ત્યારે એ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે, પરમિશન લેવાની હોય, ત્યારે સહાયકારક ક્રિયાપદ may છે એ ઇન્ટ્રોગેટિવ ફોર્મમાં યુઝ થાય છે. So dears, you are requested that if you like my video, then you please like and share and subscribe yourself. And if you want to improve something, જો તમને કંઈ સુધારા વધારા લાગતા હોય તો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં મૂકી શકશો. Thank you dear soul.